આજે 4 ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ કેન્સર ડે। તો વાત કરીએ આજે એક એવા કેન્સર પીડિત બાળકની જેનો પગ કપાવવો પડે તેવો હતો। તેને સિવિલના ડોક્ટરોએ ફરી એકવાર દોડતો કરી દીધો છે। આજે પણ લોકો કેન્સરનું નામ સાંભળતા જ ફફડવા લાગે છે। લોકોમાં કેન્સર અંગે જાગૃતતા આવે તેટલે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે ઉજવવામાં આવે છે। યોગ્ય સમયે કેન્સરની સારવાર ન કરવામાં આવે તો તે વધુ ઘાતક બને છે અને દર્દીનું મૃત્યુ થાય છે। ટેકનોલોજીના યુગમાં કેન્સરની સારવારમાં પણ અલગ અલગ શોધ થઈ છે। વાત કરીએ હાડકાના કેન્સરની સારવારની, તો આજે તેમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેના લીધે દર્દીનું અંગ કાપવું પડતું નથી અને સારવાર બાદ દર્દી નોર્મલ વ્યક્તિની જેમ જ તેની જિંદગી માણી શકે છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં કાર્યરત હાડકાના કેન્સરના એક્સપર્ટ ડોક્ટર સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી, જેમાં ડોક્ટરે બાળકોમાં સૌથી વધુ જોવા મળતા 2 પ્રકારના હાડકાના કેન્સર ઓસ્ટિયોસાર્કોમા અને ઇવિંગ સાર્કોમા અંગે વાત કરી હતી। ડોક્ટરે જણાવ્યું હતું કે બાળકોમાં સૌથી વધુ ઓસ્ટિયોસાર્કોમા અને ઇવિંગ સાર્કોમા નામનું હાડકાનું કેન્સર જોવા મળે છે, જેમાં દર્દીને હાડકામાં સોજો આવે છે અથવા દુખાવો થાય છે। દર્દી ઓર્થોપેડિક્સ પાસે જાય ત્યારે તેનું એક્સરે અને MRI કરવામાં આવે છે। આ પછી દર્દીને કોઈ હાડકાના નિષ્ણાંત ડોક્ટર પાસે મોકલવામાં આવે છે। ત્યારબાદ દર્દીની બાયોપ્સી કરવામાં આવે છે। કોઈ પણ પ્રકારના કેન્સરની તપાસ માટે બાયોપ્સી ખૂબ જ જરૂરી છે। બાયોપ્સી કરવા માટે એક સોયની હાડકામાં નાખવામાં આવે છે। આ પછી હાડકાના એક ટુકડાની તપાસ પેથોલોજીના ડોક્ટર કરે છે, જે બાદ કેન્સરની જાણ થતાં તેની સારવાર કરવાની શરૂ કરવામાં આવે છે। જો દર્દીને ઓસ્ટિયોસાર્કોમા અથવા ઇવિંગ સાર્કોમાનું કેન્સર હોય તો તેને પહેલાં કીમોથેરાપી આપવામાં આવે છે। આ પછી તેનું ઓપરેશન કરવામાં આવે છે। આ અંગે ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે અત્યારે ઓપરેશન નવી ટેકનોલોજીથી કરવામાં આવે છે। હાડકાના કેન્સરના ઓપરેશનમાં 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે। આ કેસનું એક ઉત્તમ ઉદાહરણ આપું તો 5 વર્ષ પહેલાં 10 વર્ષના બાળકને હિપ જોઇન્ટમાં કેન્સર થયું હતું। અમે પહેલાં સીટી સ્કેન કરી દર્દીનું 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી હિપનું મોડેલ બનાવ્યું, જેમાં અમારે ક્યાં સર્જરી કરવાની છે તેની પ્રેક્ટિસ પહેલાં થઈ ગઈ। એટલે કે ઓપરેશન થિયેટરમાં જતાં પહેલાં સંક્રમિત ભાગને કઈ રીતે અને કેટલું કાપવાનું છે તે દરેક સ્ટેપની પ્રેક્ટિસ થઈ જાય છે, જેના લીધે દર્દીને શરીરમાં બીજું કોઈ નુકસાન થવાની શક્યતા બહુ જ ઓછી રહે છે। કેન્સરની બીમારી ફરી થવાની શક્યતા હોવાના લીધે ઓપરેશન થઈ ગયા પછી પણ દર્દીનું પ્રોપર ફોલોઅપ લેવામાં આવે છે। આ ટેકનોલોજીનો ઉપયોગ છેલ્લા 4 થી 5 વર્ષથી થઈ રહ્યો છે। કેન્સરની બીમારી થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી, પરંતુ બોડીમાં ઘણા ચેન્જીસ થવાના લીધે અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોવાનું કહેવામાં આવે છે। કેન્સરની બીમારીને હરાવનારા 15 વર્ષીય રાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે હું ઇવિંગ સાર્કોમા કેન્સરનો દર્દી હતો। મને આ બીમારી થઈ ત્યારે મારી 15 વર્ષની ઉંમર હતી। મને શરૂઆતમાં અચાનક દુખાવો થયો, પછી અમે ઓર્થોપેડિક ડોક્ટર પાસે ગયા, પરંતુ કંઈ જ ફેર ન પડ્યો। આ પછી અમે એક્સપર્ટ ડોક્ટરને બતાવ્યું હતું, જ્યાં MRI કર્યા પછી ઇવિંગ સાર્કોમાનું કેન્સર હોવાની જાણ થઈ હતી। અહીં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અભિજીતે મારું ઓપરેશન કર્યું હતું। આજે હું નોર્મલ લોકોની જેમ જ જિંદગી જીવી રહ્યો છું। હું લોકોને એટલું કહેવા માંગીશ કે કેન્સરની બીમારીથી ડરશો નહીં, તેની સામે લડો અને યોગ્ય સારવાર કરાવશો તો ચોક્કસ તમે કેન્સરને પણ હરાવી શકશો। मैं GCRI गुजरात कैंसर रिसर्च इंस्टीट्यूट में बोन ट्यूमर्स मतलब हड्डी के कैंसर का एक्सपर्ट हूँ। हम जो पेशेंट के ऑपरेशन करते हैं वो कॉमनली आते हैं ऑस्टियोसार्कोमा या इविंग सार्कोमा। ये जो बीमारी है बोन ट्यूमर्स, ये कॉमनली बच्चों में पाई जाती है। इस बीमारी में लक्षण ये होते हैं कि पेशेंट को सूजन होती है या दर्द होता है। इसके लिए डॉक्टर के पास जाता है, उसके बाद उसका एक्सरे या MRI होता है। उसके बाद हम इस पेशेंट की बायोप्सी करते हैं। बायोप्सी मतलब वहाँ से हड्डी का छोटा टुकड़ा निकालना और उसको पैथोलॉजी की जांच के लिए भेजना। इसके बाद इन पेशेंट को कीमोथेरेपी मतलब जो बीमारी मारने के लिए एक स्पेशल दवाई आती है वो दी जाती है। उसके बाद पेशेंट का ऑपरेशन करना पड़ता है। ऑपरेशन इन पेशेंट्स में 2 किस्म का हो सकता है। एक होता है लिम्ब सैल्वेज मतलब पैर या हाथ बचाने का ऑपरेशन, दूसरा होता है एम्पुटेशन और तीसरा होता है मॉडिफाइड एम्पुटेशन मतलब रोटेशन प्लास्टी। इन पेशेंट के इलाज में आजकल हम एक स्पेशल टेक्निक का इस्तेमाल कर रहे हैं जिसका नाम है 3D प्रिंटिंग। 3D प्रिंटिंग मतलब जो पेशेंट का CT स्कैन करके एक स्पेशल मॉडल बनाया जाता है। तो ये पेशेंट की पैर की हड्डी है, फीमर हड्डी, जिसमें उसका ट्यूमर था। तो इस हड्डी को निकाला जाता है। तो ये जो हड्डी है इसको बचाया है, ये जो नीचे के घुटने की हड्डी इसको बचाया है, और ये जो ट्यूमर है
इसको हम लिक्विड नाइट्रोजन नाम की चीज़ आती है जो -180 डिग्रीज पे आता है, तो उसमें डाला जाता है जिससे जो कैंसर की बीमारी पूरी मिट जाती है। उसके बाद इसी हड्डी को वापस फिक्स करके हम एक स्पेशल प्लेट आती है जो टाइटेनियम नाम के मटेरियल से बनती है, उसको लगाया जाता है। ऐसे ही एक पेशेंट है जिसमें हमने इविंग सार्कोमा करके बीमारी थी, उसके लिए ये स्पेशल टाइप ऑफ इम्प्लांट बनाया था 3D प्रिंटिंग के माध्यम से। तो यहाँ देख सकते हैं हम कि यहाँ मार्किंग किया है, तो उसमें ट्यूमर हमें यहाँ से काटना था और ट्यूमर को यहाँ से काटना था। तो इस टेक्निक का एडवांटेज ये है कि ये दुनिया में बहुत ही कम सेंटर्स पे यूज़ किया जाता है 3D प्रिंटिंग का इस्तेमाल। इसका एडवांटेज ये है, फ़ायदा ये है कि कितनी हड्डी काटनी है वो हमें ऑपरेशन करने से पहले ही पता होता है। ऑपरेशन के दरमियान भी ये टेक्निक से फ़ायदा ये है कि कितना हड्डी काटना है, कितनी हड्डी को जोड़ना है, वो हम स्पेशली प्लान कर सकते हैं। तो इस टेक्निक का फ़ायदा पेशेंट के अच्छे इलाज में बहुत ही हेल्पफुल है। दूसरा, हमारा गवर्नमेंट कैंसर हॉस्पिटल है, उसमें भी ये स्पेशल टेक्निक का इस्तेमाल कर रहे हैं। और यदि इसका ऑपरेशन कोई भी प्राइवेट हॉस्पिटल में होता है तो वहाँ खर्चा 5 से 10 लाख तक आने का अनुमान होता है। लेकिन हमारे यहाँ पे ये गवर्नमेंट हॉस्पिटल होने के बावजूद भी गवर्नमेंट की कुछ स्पेशल स्कीम्स की वजह से, जैसे प्रधानमंत्री स्कीम है, जो प्रधानमंत्री आरोग्य स्कीम है PMJ, या स्कूल हेल्थ में पेशेंट को 5 से 7 लाख रुपए तक का जॉइंट भी फ्री में हम बना के उसमें हेल्प हो सकती है। तो बोन ट्यूमर्स का इलाज ये है कि पहले बायोप्सी करना, फिर प्रॉपर सर्जरी करना, उसके बाद हम हाथ या पैर बचाने का ऑपरेशन करते हैं। और आजकल कुछ मॉडर्न टेक्निक जैसे 3D प्रिंटिंग है या लिक्विड नाइट्रोजन का इस्तेमाल है, इससे पेशेंट का अच्छी तरह इलाज हो सकता है और वो अपनी ज़िंदगी में वापस बढ़िया जा सकते हैं और सारे काम वापस कर सकते हैं। हमारा जो पेशेंट है उसमें हमने इस टेक्निक का यूज़ किया था और उसका आज 5 साल का फॉलोअप है, जो अपने पैरों पे वापस गया है, बढ़िया चल पा रहा है और अपनी पढ़ाई भी बढ़िया कर पा रहा है। मेरा नाम राज सिंह राजपूत है। मैं इविंग सार्कोमा का पेशेंट था। जब मुझे पता चला था तब मैं 10 साल का था और आज मैं 17 साल का हूँ। मेरे को सब सही हो चुका है। मैं आज नॉर्मल बच्चों की तरह खड़ा हूँ, नॉर्मल लाइफ जी रहा हूँ। बस मैं यही कहना चाहता हूँ, कैंसर के नाम से डरना नहीं चाहिए। जब आप डरोगे ना तो वो चीज़ आपको डराएगी। कुछ ऐसा नहीं होता, आप हिम्मत रखोगे ना तो कैंसर का कुछ भी रहेगा ना सब उड़ जाएगा। बस आप भरोसा रखो, भगवान और डॉक्टर दोनों एक ही है।